વેલકમ બેક। મહત્વના સમાચાર પર વાત કરી રહ્યા છે। ગોંડલમાં એસપીજી દ્વારા સીએમના સ્વાગત મામલે એસપી જનરલ લાલજી પટેલે સ્પષ્ટતા કરી છે। ગોંડલમાં એસપીજી દ્વારા સીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। જ્યારે લાલજી પટેલ સાથે સંપર્ક કરવામાં આવ્યો, લાલજી પટેલે આ તમામ સભ્ય જ નથી એસપીજીના તેવો ઇનકાર કરી દીધો છે અને તેમણે જણાવ્યું છે કે આ જે એસપીજીના સભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે તે ખોટો છે। મેડમ, આઈડી કાર્ડના કોઈ મોહતાજ હોતા નથી। પાટીદાર માટે કામ કરવું એ જ મોટું આઈડી હોય છે। અને જે રેલીઓ કાઢેલી હતી તે દિવસે કેમ લાલજીભાઈ ના કહ્યું કે આ એસપીજી ની રેલી નથી? કારણ કે તે દિવસે કોઈ ઇસ્યુ ના બનેલા હતા એટલા માટે। મેડમ, મેં તો કહેલું જ છે કે પાટીદારોનું કામ કરવું એ જ મોટું આઈડી કાર્ડ છે, એનાથી મોટું કોઈ આઈડી હોતું નથી અને એ ઉપર જ વાત ઉપર અમે બન્યા રહેશું। બિલકુલ। પિયુષભાઈ, આપે જે દાવો કરી રહ્યા છો કે આપ એસપીજીના સભ્યો છો અને વારંવાર લાલજીભાઈ પટેલ આઈડી કાર્ડની વાત કરી રહ્યા છે, ત્યારે મહત્વનું તો એ છે કે આપ લાલજીભાઈ પટેલ સાથે હતા અનેક રેલીઓમાં અને ત્યારબાદ હવે જ્યારે આપે સીએમ ના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારબાદ તેઓએ આપની સાથે છેડો ફાડી નાખ્યો છે। શું કારણ આપને લાગી રહ્યું છે? બસ કારણ એ જ લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં જયારે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે તો મેં આની પહેલા પણ લાલજીભાઈને કીધેલું હતું કે ગોંડલની સ્થાનિક લોકલ જે ભાજપની નેતાગીરી છે એમણે અમને સપોર્ટ કર્યો છે, તેથી અમે ભાજપને સપોર્ટ કરીએ। લાલજીભાઈ, આપ વારંવાર જે વાત નકારી રહ્યા છો કે આ જે સભ્ય છે તે એસપીજીના નથી અને વારંવાર આઈડી કાર્ડની વાત કરી રહ્યા છો અને ત્યારબાદ પિયુષભાઈ બીજી તરફ કહી રહ્યા છે કે આઈડી કાર્ડની કઈ જરૂર જ નથી, તે મામલે આપનું શું કહેવું છે? બેન, તમે સંદેશ સાથે જોડાયેલા હોય અને જોડાયા વગર તમે એવું બોલો કે હું સંદેશ સાથે રાજીનામું આપું તો એ વાત કેટલી વ્યાજબી કહેવાય? એમ કહો પહેલા। બિલકુલ, પણ પિયુષભાઈ દાવો કરી રહ્યા છે અને લાલજીભાઈ આપની સાથે તેઓ હતા, અનેક રેલીઓમાં પણ હતા તેવું પણ તે જણાવી રહ્યા છે, તે એક મોટો પુરાવો હોઈ શકે છે। બેન, પિયુષભાઈ નહીં, સમગ્ર સમાજની દરેક તાલુકા જિલ્લા વાઇઝ રેલીઓ હતી અને રેલીની અંદર તો એ વખતે આવું કઈ હતું જ નહીં, ઇલેક્શનનું વાતાવરણ, એટલે સમગ્ર પાટીદાર સમાજ જોડાયેલો હતો। સંજયભાઈએ પણ ધોળકામાંથી રાજીનામું આપી દીધું છે, તે મામલે આપનું શું કહેવું છે? સંજયભાઈ પાટીદાર તરીકે અગ્રણી હોઈ શકે ધોળકાની અંદર, એમને પાટીદાર સમાજનું કામ પણ કરતા હોઈ શકે, પણ જે વાત અત્યારે મહત્વની બોલી રહ્યા છો તમે કે એસપીજી ના હોદ્દેદાર, તો હોદ્દેદાર તરીકેની વાત તમે જ્યાં સુધી આઈ કાર્ડ ના બતાવો ત્યાં સુધી માન્ય ગણાય જ નહીં। બિલકુલ। આ મામલે પિયુષભાઈ આપ શું કહેશો? આપ લાલજીભાઈને સવાલ કરી શકો છો જો આપને કરવો હોય તો। નહીં મેડમ, મારે કોઈ સવાલ નથી કરવો। લાલજીભાઈ જે તમને સવાલ કરેલો છે કે તમે સંદેશ સાથે જોડાયેલા છો તો તમને આઈ કાર્ડ હોય, તો મેડમ એસપીજી સાથે સંદેશ તમે સેલેરી આપે છે, તમારો ક્રાઇટેરિયા હોય છે વર્ક કરવાનો। આ એક બિન રાજકીય સંગઠન છે અને સમાજ સેવા છે, આમાં કોઈ સેલેરી માટે કોઈ બંધન કરતા નથી હોતું અને હોદ્દેદાર હોવાના નાતે એવું છે કે તમે હોદ્દેદાર હોવું તો એક સમાજ સેવા પાટીદાર સમાજનું કામ કરતા હતા, એના માટે સેલેરી નહોતી મળતી અમને મેડમ, એટલા માટે આઈ કાર્ડની કોઈ ખાસી જરૂર હોતી નથી। લાલજીભાઈ, આ મામલે આપ શું કહેશો? પણ કોઈ પણ સંગઠન હોય બેન, તમે સમજી શકો કે સંગઠનની અંદર તમારું આઈ કાર્ડ હોય તો તમે હોદ્દેદાર તરીકે બોલી શકો અને હોદ્દેદાર તરીકેનું વજન પડે, અને બાકી વગર હોદ્દેદારે વગર એસપીજીમાં જોડાયા વગર તમે કઈ રીતે રાજીનામાની વાત કરી શકે? જી પિયુષભાઈ, આપ શું કહેશો? લાલજીભાઈ, અહીંયા તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એસપીજીમાં જ અંદર વિખવાદ સામે આવી રહ્યા છે। એક જણ રાજીનામું આપે છે ત્યારે બીજાને આપ કહો છો કે એસપીજીના સભ્ય જ નથી। બિલકુલ બેન, તમે કોઈ સંગઠને જોડાયેલા જ ના હોય તો રાજીનામાનો પ્રશ્ન જ ક્યાં આવે એમ કહું છું।